हेलो मित्रों, केम छो बधा? मजामां जशो अने हूँ पण मजामां छुं। आज आपणे बनावीशुं बटेटा पौवा। तो बटेटा पौवा बनाववा माटे आपणे पौवाने थोड़ुं पाणी छटकोरी अने पलाळीने मूकी दीधा छे। आपणे टमेटું सुधारी लीधुं छे, मरचा डુંગળી सुधारी लीधुं छे अने बटेटું सुधारी लीधुं छे। तमने तमारी जेवी पसंद होय एवुं आ रीतनुं कटिंग तमे करी शको छो। बटेटानुं लांबू कटिंग करवुं होय तो पण करी शको छो। मैं झीणुं कटिंग कर्युं छे। तो हलो हवे तेल मूकी दईए। तो जो आपणे 2 बावड़ा जेटलुं तेल लई लीधुं छे ने गरम थवा मूकी दीधुं छे। આપણે કોઈ મોટા વાસણમાં જ આપણે બટેટા પૌવા બનાવવાના એટલે એકદમ સરસ રીતે થઈ શકે। અને એમાં નાખવા માટે આપણે જો ડ્રાય જીરું નાખીશું, આપણી પાસે લીલો લીમડો નહોતો એટલે સૂકો લીમડો લઈ લીધો છે અને 2 લવિંગ લઈ લીધા છે, એ આપણે એડ કરીશું। બહુ મજા આવે। આપણે ગરમ મસાલો ન નાખ્યો હોય ને તો પણ ચાલે ને ખૂબ જ ટેસ્ટી બને ને એટલા માટે આપણે 2 લવિંગ એડ કરશું। આપણે જો તેલ ગરમ થાય ને એટલે થોડીક આપણે હિંગ એડ કરીશું। ત્યાર પછી આપણે જે લીમડાના પાન અને લવિંગ રાખ્યું હતું એ એડ કરી દઈશું અને હવે ડુંગળી અને ટમેટા એડ કરવાના છે, મરચું એ બધું સરસ ચડી જાય પછી આપણે ટમેટું એડ કરવાનું છે। સરસ રીતે હલાવી લઈશું અને થોડી વાર માટે આપણે ઢાંકી અને ચડવા દઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી। જો આપણે ડુંગળી અને ટમેટા અધકચરા ચડી ગયા છે, હવે આપણે ટમેટું એડ કરી દઈશું એમાં। પાછું બધું હલાવી અને થોડી વાર માટે ચડવા દઈશું। જો આપણે બધા જ શાક ચડી ગયા છે વેજીટેબલ, હવે આપણે એમાં મસાલા કરી લઈશું। થોડો ગરમ મસાલો, થોડો હળદર પાવડર, આપણે મરચું નાખ્યું હતું એટલે લાલ મરચું આપણે થોડુંક જ નાખશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું, થોડું ધાણા જીરું લઈ લઈશું, સ્વાદ અનુસાર મીઠું। બાકી આપણે કાંઈ વસ્તુ એડ નથી કરવાની। હવે આપણે થોડી આપણે સૂકેલી દ્રાક્ષ એડ કરશું। બહુ જ મજા આવે બટેટા પૌવામાં, તમે એકવાર નાખી અને ટ્રાય કરી જોજો। આ સમયે આપણે નાખી દેવાની છે સૂકી દ્રાક્ષ। આ બધું મિક્સ કરી અને આપણે પૌવા એડ કરી દઈશું। જો આપણે સરસ મિક્સ થઈ ગયું છે અને સરસ રીતે બધું ચડી પણ ગયું છે તો હવે આપણે પૌવા એડ કરી દઈશું। આપણે પૌવા 5-6 મિનિટ જ પલાળવાના છે, વધારે નથી પલાળવાના। આપણે બધા શાક ચડે એટલી વાર જ પલાળશું। હવે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો જો આપણા પૌવા થઈ ગયા છે તૈયાર, આપણે કરી દઈશું ગેસ બંધ। હવે લઈ લઈશું આપણે ઉપરથી, તમારે ધાણા લીલા એડ કરવા હોય તો કરી શકો છો અને ન કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો આપણા બટેટા પૌવા થઈ ગયા છે તૈયાર। હાલો બધા જમો। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હાલો તો ફરી મળીએ નવા બ્લોગમાં। તો બાય બાય।